આજની આ પ્રેસ વાર્તા આપ સૌ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આગેવાનો, નેતાઓ અને સમર્થકો વચ્ચે આપણે વાત મૂકવા જઈ રહ્યા છીએ. આપ સૌને યાદ છે કે જ્યારે 2014 પહેલા જ્યારે સત્તાના સુકાન દેશના સંભાળવા હતા, ત્યારે આ દેશના ભારતીય જનતા પાર્ટીના કહેવાતા વિશ્વ નેતા, વિશ્વ પ્રવાસી, યુગ પુરુષ એવા નરેન્દ્ર મોદી લોકોની વચ્ચે એક વાત મૂકતા હતા कि वे लूट रहे हैं सपनों को, मैं चैन से कैसे बैठूं, वो बेच रहे हैं भारत को, खामोश में कैसे हो जाऊं. हाँ मैंने वचन खाई है, मैं देश नहीं चुकने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं बिकने दूंगा. આ વાક્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો પર્દાફાશ આજે 12 વર્ષે થઈ ગયો છે. જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આગેવાન એમ કહે કે યુવાનોના સપના અમે ચકનાચૂર નહીં થવા દઈએ, કાયમ રાખશું. આજે યુવાનોના સપના અને એની આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓની આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઠેબે ચડાવે છે. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી વચન આપે છે આ દેશને કે અમે તમારું રખોપું કરશું અને ખામોશ ન રહીએ તમારી યુવાનોની કારકિર્દી બાબતે. આ 12 વર્ષ પહેલાના શબ્દો આજે અમે ભારતીય જનતા પાર્ટીના મોઢા ઉપર મારીએ છીએ કે આ તમારા નેતાઓ આ જનતાને શું કહી ગયા હતા, વચનો કેવા આપ્યા હતા અને એ પ્રમાણે તમે તમારી સરકારમાં કઈ રીતે વર્તન કરી રહ્યા છો. મૂળ વાત આ પ્રસ્તાવના આપને આ પ્રેસ વાર્તાની શરૂઆત કરતા પહેલા એટલા માટે અમારે યાદ કરવી જરૂરી છે કે લોકો આ વાતની અંદર પ્રમુખ આગેવાનો રાજનેતામાં જે બોલે છે એની તલસ્પર્શથી જનતાએ નોંધ લીધી હોય છે. 22 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી આ દેશમાં અને છેલ્લા લગભગ 10 વર્ષની અંદર 89 પરીક્ષાઓ ના પેપર લીક થયા ભારતીય જનતા પાર્ટીની સરકાર. અને 48 પરીક્ષાઓ એવી છે કે જેને ફરી લેવી પડી કઈ ને કઈ કારણોસર. આ સરકારી તંત્રની નિષ્ફળતાનો ભાગ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ઈરાદાઓ ઉપર અમારો સંકેત છે. આ પરીક્ષાઓ જ્યારે ફરી લેવામાં આવે, પેપર લીક થાય, ત્યારે એ સમય દરમિયાન એક પરીક્ષાની હું વાત કરું કે નીટની પરીક્ષામાં 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના હતા. આ 22 લાખ વિદ્યાર્થીઓએ 5 પ્રકારના એના ઉપર ખર્ચ કર્યા હતા એની તૈયારીના ભાગે. એ વિદ્યાર્થીએ ભોજનનો ખર્ચ કર્યો, રહેવાનો ખર્ચ કર્યો, પુસ્તકોનો ખર્ચ કર્યો, એ પરીક્ષાની ફીનો ખર્ચ કર્યો અને કોચિંગ ક્લાસનો ખર્ચ કર્યો. આ 22 લાખ વિદ્યાર્થીઓએ જે ખર્ચ કર્યો એ ટોટલ 22 લાખ વિદ્યાર્થીનો ખર્ચ 1,42,000 કરોડ, 1,32,000 કરોડ નો ખર્ચ ભારતમાં આ વિદ્યાર્થીઓ કરે. એની સામે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર શિક્ષણનું બજેટ 1,40,000 કરોડ છે. સામાન્ય માણસને સમજાઈ શકે એવી પરિસ્થિતિ છે કે એક બાજુ વિદ્યાર્થી જે ખર્ચ કરે છે માત્ર નીટની પરીક્ષામાં એ 1,32,000 કરોડ છે, એની સામે 1,40,42,000 કરોડ રૂપિયા સરકાર ખર્ચ કરે છે. આમાં ક્યાં શિક્ષણ ઉપર એમને કામ કર્યું કહેવાય? કયા આધારે કહી શકે કે અમે શિક્ષણ માટેની ચિંતા કરીએ છીએ, વિદ્યાર્થીની ચિંતા કરીએ છીએ? આ પહેલી બાબત. બીજી બાબત એ છે કે ભારતની અંદર એસએસસી, યુપીએસસી, આરઆરબી એટલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, જી એટલે કે એન્જિનિયરિંગ વિભાગમાં જે છોકરાઓ વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવતા હોય, અને ત્રીજી આ નીટ કે જેની અંદર વિદ્યાર્થીઓ પોતાનું આરોગ્ય વિશે કેરિયર બનાવવા માંગતા હોય. આ 5 પ્રકારની પરીક્ષામાં તમામ આ દેશના વિદ્યાર્થીઓનો સરવાળો કરીએ તો 6 કરોડ વિદ્યાર્થીઓ થાય છે. અને આ 6 કરોડ વિદ્યાર્થીઓ એના ઉપર ખર્ચ કરે છે 3.5 લાખ કરોડ. એનો મતલબ એમ થયો કે એજ્યુકેશન પાછળ ભારત સરકાર જે ખર્ચ કરે છે એના કરતા 3 ગણો ખર્ચ વિદ્યાર્થીઓ પોતાની કેરિયર બનાવવા.
માં ક્યાં ભારતીય જનતા પાર્ટી સરકારની વિદ્યાર્થીઓ પ્રત્યેની સંવેદના આવી કે એના પાછળનો ભોગ આવ્યો? અને બીજી બાબત કે ભારત સરકારના 5 મંત્રાલયો શિક્ષણ, આરોગ્ય, લેબર, વિજ્ઞાન અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય, 5 મંત્રાલયનો ખર્ચો 3.5 લાખ કરોડ રૂપિયા છે. એની બદલીમાં 5 એક્ઝામનો ખર્ચો 3.5 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓ ખર્ચે છે. આ પરિસ્થિતિ દેશની છે. ભારતીય જનતા પાર્ટી સરકારે 12 વર્ષમાં કરી, નરેન્દ્ર મોદીની સરકાર. આપણને સૌને હૃદય સાથે ચોટતો વિષય છે. આ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનો વિષય નથી. મુદ્દો એ છે કે દેશની અંદર યુવાનોને કારકિર્દી બનાવવા માટે મોકલાશ આપવી જોઈએ. એક વિદ્યાર્થી પરીક્ષાના દ્વાર સુધી પહોંચે, પેપર લીક થઈ જાય, માનસિક તણાવમાં પોતે જીવન જીવે, ફરી એક્ઝામ આપવા જાય ત્યારે એની પરિસ્થિતિ નાજુક હોય, એનો વિશ્વાસ તૂટે, એને પાછળ કરેલો ખર્ચ અને પાછળ કરેલો સમય એની બરબાદી થાય અને દેશનું યુવાધન ખોટા રવાડ્યા ચડે. આ તમામ પ્રકારની નુકસાની ભારતીય જનતા પાર્ટીના ફલશ્રુતિના ભાગે થઈ રહી છે. આવા સમયે દેશના લાખો વિદ્યાર્થીઓ કોટા ખાતે મળ્યા અને એ કોટાની અંદર એક સુરે વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીની વચ્ચે સૂર પુરાયો અને એ સૂરમાં એને ભારતીય જનતા પાર્ટી સરકારને તમાચો માર્યો અને વાત એ મૂકી કે અમારું જીવનને જોખમમાં નાખ્યા વગર સપના સાકાર કરવાનો મોકો કોંગ્રેસ પક્ષ પ્રત્યે અમને ભરોસો છે અને ભારતીય જનતા પાર્ટી સરકારની અંદર અમારા સપના સાકાર થઈ શકે એવી કોઈ પરીક્ષા પદ્ધતિઓ નથી. આજની તારીખે અમને ભરોસો નથી ભાજપાની સરકાર પ્રત્યે કે અમારી પરીક્ષા છે એ નિષ્પક્ષ રીતે લેવાય અને નિષ્પક્ષ રીતે અમારું ગુણાંકન થાય અને મૂલ્યાંકન થાય. આ તમામ બાબતોને લઈ કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશની અંદર છાત્ર ગુંજના નાતે જબરજસ્ત કાર્યક્રમ કરવા જઈ રહી છે અને આ કાર્યક્રમનો હિસ્સો અને ભાગ કોંગ્રેસનો એક કાર્યકર્તા બનશે, એક આગેવાન બનશે. શિક્ષણ પ્રત્યે જેને સંવેદના છે, આપ જેવા પ્રબુદ્ધ મીડિયાઓ છો, એ પણ એક પ્રકારનો હિસ્સો છે. તમામ લોકો પોતાના બાળકો માટે બહાર આવશે કે અમારા બાળકોનું ભવિષ્ય બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર 10 વર્ષની અંદર 89 પેપર લીક થતા હોય, 40 વખત પરીક્ષાઓ ફેલ થતી હોય તો આમાં બાળકો કઈ રીતે ભવિષ્ય બનાવશે? આ તમામ બાબતનો સરવાળો એ કહે છે કે રાજ્યની અંદર કે દેશમાં શિક્ષણ પ્રત્યેની કોઈ સંવેદના ભાજપાના નેતાઓમાં નથી. રાહુલ ગાંધીજી અને સમગ્ર અમારી કોંગ્રેસ પક્ષના એક આગેવાન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એની સાથે કટિબદ્ધતાથી ઉભા રહેવા માટે માનસિક રીતે તૈયાર છે. છાત્ર ગુંજના નાતે જે રીતે રાહુલ ગાંધીજીએ આ હાથ વિદ્યાર્થીઓનો પકડ્યો છે અને વિદ્યાર્થીઓ રાહુલ ગાંધીજીના નેતૃત્વ ઉપર ભરોસો મૂક્યો છે, એ ભરોસા સાથે આવનારા દિવસોની અંદર મેં વાત કરી એમ છાત્ર ગુંજના વિશેષ સબ્જેક્ટ સાથે અમે એક વિદ્યાર્થીઓનો સંપર્ક કરી એમની ચિંતા કરવા માટે કોંગ્રેસ પક્ષ આગળ વધવા જઈ રહી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમે આ પ્રેસ તમને હું